જાડીઓ શું કરે છે, શું જોવે છે, હું તમને લાસ્ટમાં બતાવું છું. પહેલાં તમે આ કોન્સ્ટેબલમાં પૂછાયેલો એક દાખલો જોઈ લો. મસ્ત મજાનો દાખલો છે, આવડી જાય એવો છે. એક પરીક્ષામાં ભૂરાને પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. કેટલા ટકા ગુણની જરૂર છે? તો આપણને એટલી ખબર પડે ભાઈ 30% ગુણની જરૂર છે. શું કીધું છે? એના 140 ગુણ એ મેળવે છે, મતલબ કે 140 માર્ક્સ એના આવે છે. પછી શું કીધું છે? 40 ગુણથી એ નપાસ થાય છે. મતલબ કે સીધી ખબર પડે ભાઈ કે ભાઈ આ 140ની અંદર આ 40 ઉમેરી દો એટલે 30% થાય કે ના થાય. તો 140ની અંદર 40 ઉમેરો કેટલા થાય? 180. મતલબ કે 30% બરાબર કેટલા ગુણ થાય? તો 30% એ કેટલા ગુણ? તો 180 ગુણ. આપણને કુલ ગુણ કીધા છે. કુલ ગુણ એટલે 100%. તો 100% એ કેટલા? જો સીધો જવાબ લાવી દો તો બેનિફિટ સારો જ છે. તો આટલા 30 6 કરી દો તો 180. તો અહીંયા 100 6 કરી દો કેટલા થવાના? તો 600. કુલ ગુણ કેટલા માર્ક્સની હોય? 600. આ રીતે ન ખબર પડે તો ચોકડી ગુણાકાર કરો. 100 ગુણ્યા કેટલા કરો? 100 ગુણ્યા 180 અને નીચે 30 આવી જવાના. આ 0 કટ થઈ ગયો. 3 6 18 અને 6 ગુણ્યા 100 કરો એટલે કેટલા થઈ જવાના? 600. એટલે આ ટોટલ પરીક્ષા 600 માર્ક્સની હોવાની. હવે પેલો જાડીઓ શું કરે છે જોઈ આવો જઈને.